આગળનો બીજો દાખલો છે કે વર્તુળની ત્રિજ્યામાં 30% ઘટાડો થાય તો ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થાય? તો 30% એટલે શું? તો કે 30% એટલે 30/100. અહીંયા 0 0 ઉડાડી દઈએ તો શું થાય? 3/10. 3/10 એટલે શું? ઘટાડો થાય તો કે કેટલું બની જશે? 10માંથી 7 બની જશે. 10માંથી 7 બની જશે. 10માંથી 7 બની જાય તો હવે જૂનું ક્ષેત્રફળ ગોતીએ તો પાઈ r² તો અહીંયા 10² કેટલો થાય? 100. અને અહીંયા જોઈએ પાઈ અને r². r કેટલા છે? 7. 7² કેટલો થાય? 49. તો કેટલું બની ગયું? 100માંથી 49 બની ગયું. 100માંથી 49. તો 100માંથી 49 બન્યું તો કેટલો ઘટાડો થયો? 51%નો ઘટાડો થયો. 51. તમને એવું લાગે કે આપણે અહીંયા આ 51નો ઘટાડો એ 100 ઉપર, તો કે 100 ઉપર 51 ગુણ્યા 100 એવું કેમ નથી મૂકતા? એવું એટલા માટે નથી મૂકતા કારણ કે 100% ટકાવારી 100ના આધારે તો ગણવામાં આવે છે અને 100નો બેઝ અહીંયા આપણને મળી જાય એટલે એ મૂકવાની જરૂર નથી. તો આવી રીતે તમારે આ દાખલા ગણવાના છે અને વધુ પ્રેક્ટિસ કરવાની છે. આની જેવા બીજા 10 દાખલા જે છે તમારે ગણવાના છે. ચલો, બીજો એવો જ દાખલો છે. વર્તુળની ત્રિજ્યામાં 20% વધારો થાય તો ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? તો 20% એટલે શું? તો કે 20% એટલે થાય 1/5. 1/5. તો એનો મતલબ શું? કે ત્રિજ્યા બની ગઈ 5માંથી 6. 5માંથી કેટલી બની ગઈ? 6. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ r². પાઈ r². તો r એટલે કેટલી? 5. તો 5 5 25. અને અહીંયા કેટલું થાય? પાઈ r² કેટલો? તો કે 6 6 36. પાઈ તો એટલું જ દેવાનું છે, આપણે ડિફરન્સ લેવાનો છે. તો પહેલાં ક્ષેત્રફળ હતું 35, હવે કેટલું થઈ ગયું? હવે થઈ ગયું 36. કેટલાનો વધારો થયો? તો કે 25 ને 10 35 એટલે કે 11નો વધારો થયો. 11નો વધારો કોની ઉપર? તો કે 25 ઉપર. તો કે આ 25 ઉપર 11નો વધારો ગુણ્યા 100 અને ટકાની નિશાની. તો કે 25 ચોક 100. 11 ચોક 44% જવાબ આવશે. 44%. સેમ આ જ વસ્તુને તમે 10% 10 અને 100 ધારીને પણ કરી શકો છો. 10 અને 100 ધારીને જેવી રીતે મેં ચલાવ્યું એ રીતે. અને જેવા બીજા દાખલા તમારે જાતે ગણવાના છે હોમવર્કની અંદર.